Good morning. Praise the Lord. સવારની સલામ. પ્રભુ કહે છે, હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બીસ નહીં, હું તને સહાય કરીશ. પ્રેઝ ધ લોર્ડ. જો ઈશ્વર આપણા પક્ષમાં હોય તો આપણને કોની બીક લાગે? આમીન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આભાર માનીએ. આપણી પાસે જગતનું શિક્ષણ નથી, પણ પ્રભુનું શિક્ષણ છે. પ્રેઝ ધ લોર્ડ. જગતના લાભો પ્રમાણેનું શિક્ષણ નથી, પણ અનંત જીવનના આશીર્વાદો અનંત જીવન મળે અને અનંત જીવન તરફ લઈ જાય એ પ્રભુનું જીવંત વચન તમારી અને અમારી પાસે છે. હાલેલુયા. આપણી પાસે એ વચન છે કે જે વર્ષોના વર્ષો અગાઉ ભવિષ્યવાણી રૂપે કહેવામાં આવ્યા હતા, તેને તમે અને હું આજે પૂરા થતા પણ જોઈ શકીએ છીએ. હાલેલુયા. અને આજથી 2026 વર્ષ પહેલા પ્રભુએ જેમ 3 વાર પોતાના મરણની આગાહી કરી અને ત્રીજા દિવસે ઉત્થાન પામવાનું કહ્યું, એમ બનેલું આવજે 2025 વર્ષ પછી આપણે થયેલું જોઈ શકીએ છીએ. અને આજે પણ આપણે જોવાના છે. આવનાર સમયમાં આજે હમણાં આપણે જાણતા નથી કે ક્યારે એ છેલ્લું બ્યુગલ નરસિંગો વાગવાનું છે, પણ પ્રભુ તમને અને મને લેવા આવનાર છે એ ખચિત છે. હાલેલુયા. કેમ કે પ્રભુનું કોઈ પણ વ્યચન પરાક્રમ વગરનો નથી અને નિષ્ફળ જશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. 2 દિવસ પહેલા જ આ રેકોર્ડિંગ પર તમને મળે છે ને, એના 2 દિવસ પહેલા જ મોકલી રહ્યો છું. કેમ કે વચ્ચે આખી દુઃખ સંત સપ્તાહની મિટિંગો આવી, થોડી બીમારી આવી, થોડી એવી મુશ્કેલીઓ એવો સમય હતો કે હું કોઈ પણ રીતે રેકોર્ડિંગ કરી શકતો ન હતો. પણ હું ચોક્કસ પ્રભુનો આભાર માનું છું કે કામને હું ચાલુ રાખી શક્યો છું. નહીં તો એવી માનસિક રીતે પરિસ્થિતિઓ હતી કે હું બોલી પણ નહોતો શકતો, પણ ખરેખર પ્રભુએ ઊભા રાખ્યા છે. અને પ્રભુનું વચન પુરવાર થાય છે કે ન્યાયી માણસ 7 વાર પડશે પણ જમીન દોષ થશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. સાક્ષી એક તમને વહેંચવા માંગુ છું, પણ એની પહેલા તમને કહીશ કે હું અને મારી ટીમ સાચું કહેતા, સાચું શિક્ષણ આપતા, બાઇબલ પ્રમાણે કદી પણ ગભરાતા નથી. અને જે ખોટું છે એને ખોટું કહેતા પણ ગભરાતા નથી. અને જે સત્ય છે એને સ્વીકારતા પણ ગભરાતા નથી. જે સત્ય છે એને પ્રચાર કરતા પણ બીતા નથી. અને તમને પણ કહીશ, ચોક્કસ જેમ પ્રભુનું વચન કે છે, મારે નામે ઘણા બધા લોકો આવશે. એ સમય ચાલી રહ્યો છે. આપણે કોઈને જૂઠા કહીને એવું તો નથી કહેતા, પણ સાવધ રહીએ. આપણી ભજન કરવાની જગ્યાઓ વિશે હું ઘણા લોકોને ચેતવું છું અને તેમના જીવનમાં એનું પરિણામ પણ જોયા છે. ઘણા નથી માનતા, પણ એ બાબતોમાં પ્રભુ કૃપા આપે. જે તમને વાત કરવા માંગુ છું કે જે કોલેજ મેં પોતે હોટેલ મેન કર્યું, એ કોલેજમાં મારા એક મિત્રને પણ મેં એડમિશન અપાવ્યું હતું. ત્યારબાદ હું જે હોટલમાં કામ કરતો હતો ત્યાં જોબ પણ અપાવી. અને ત્યારબાદ હું જે કોલેજમાં ભણાવતો હતો એ કોલેજમાં એમને જોબ અપાવી. એટલે 2012માં તેમણે જોબ છોડી. એ કોલેજમાંથી 2013માં મેં પણ જોબ છોડી.
અને ત્યારબાદ મારી પરિસ્થિતિ બહુ જ કથળી ગઈ. સખત બીમારી, હોસ્પિટલ, અને મેક્ઝિમમ હું ખાટલા પર સૂતેલો તમને જોવા મળું. ઓપરેશનો અને બીમારીઓ અને બહુ ભયંકર બાબતો એ મારા જીવનમાં હતી. સખત એમ અસહ્ય બાબતો, કંઈ સૂઝ ના પડે, સમજ ના પડે. બધી રીતે, આર્થિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે જાણે મને ખલાસ કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પણ જ્યાં સુધી આપણા ઈશ્વર ન ચાહે ત્યાં સુધી કંઈ થવાનું નથી, નહીં? હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જાણે એમ પ્રભુએ મારો બચાવ કર્યો. એ મિત્ર મારા એરિયામાં જ રહે છે. ઘણી વાર અમે આસપાસ ક્રોસ થઈએ છીએ. જે અમારું પ્રેયર વ્હીકલ છે, ઘણી વાર હું લઈને નીકળતો હોઉં છું. ઘણા લોકો એવું કહે છે કે મિનિસ્ટ્રી આવ્યા બાદ ગાડીવાળા થઈ ગયા. પણ 15-20 વર્ષ જૂનું વાહન અમે એટલે વાપરીએ છીએ કેમ કે મોંઘા સાધનો, ઓર્ગન, સ્પીકર, મિક્સર રિક્ષામાં લઈ જવાથી નુકસાન થતું હતું. એટલે પ્રાર્થના માટે જ્યાં કંઈ જવાનું હોય, સંગતો મિટિંગ ચલાવવા માટે, ત્યારે અમે એવા વ્હીકલ વાપરીએ છીએ. મુશ્કેલીઓ બહુ પડે છે, ખર્ચાળ હોઈએ, પણ પ્રભુ સંભાળે છે, અમારી જગ્યા પર અમને લઈ જાય છે. એ વાહનમાં હું પસાર થઉં અને એક તરફ પસાર થઈ ગયા હોય. ઘણીવાર નજર મળે, ઘણીવાર ન મળે, ઘણીવાર હાથ કરીએ, ઘણીવાર એકબીજાને વ્હીકલના લાઇટ્સ દ્વારા સિગ્નલ આપીએ. અને અચાનક પરમ દિવસે એમનો ફોન આવ્યો. એક સ્ટુડન્ટ એમની સાથે હતો જેને મેં 2006માં ભણાવ્યો હતો. એને વાત કરવી હતી. વાત કર્યા બાદ મેં એમને કહ્યું કે સર, આપણે 2 દિવસ પહેલાં ક્રોસ થયા હતા, પણ સામે લાઇટ આવતી હતી, ટ્રાફિક હતો, એટલે હું તમને રિસ્પોન્સ આપી શક્યો નહીં. અને એમણે એક બહુ સરસ શબ્દો વાપર્યો. મને કે તમારું લેવલ હવે ઊંચું થઈ ગયું છે. એટલે હું જે 4 વ્હીલરમાં હતો, એટલે એમણે મને એવું કહ્યું કે તમારું લેવલ ઊંચું થઈ ગયું છે સર, અને હું તો એ જગ્યા પર જ છું. અરે મેં એમને બહુ સરસ કહ્યું કે સર, મારું લેવલ એટલે ઊંચું થઈ ગયું છે કેમ કે મેં ચોપડીઓ બદલી નાખી છે. હાલેલુયા. તમે અને હું કોલેજમાં જગતની ચોપડીઓ ભણાવતા હતા, પણ હવે હું પવિત્ર શાસ્ત્રને વાંચ્યો છું અને હવે એનો પ્રચાર કરું છું. સંગતો બદલાઈ ગઈ છે, સમય બદલાઈ ગયો છે. મેં જગતની નોકરી બંધ કરીને પ્રભુની સેવા કરવાની શરૂઆત કરી છે. કદાચ તમને બધાને નવાઈ લાગશે કે હું સંપૂર્ણપણે સેવામાં જોડાયેલો છું, પણ કોઈ સંસ્થા સાથે જોડાયેલો નથી, અને મારી કોઈ ફિક્સ ઇન્કમ નથી, અને હું ક્યાંય બહાર જતો નથી. હું થોડા પ્રભુના આપેલા લોકોને મેસેજ જરૂર કરું છું કે મદદ કરશો. અને પ્રભુએ બધું બદલી નાખ્યું. એ સરને મેં જણાવ્યું પ્રભુએ કે આજે તફાવત એટલે દેખાય છે કે બધું બદલાઈ ગયું છે. તમે હજુ ત્યાં છો. મેં એમને કહ્યું કે તમારે બદલાવાની હવે જરૂર છે. એમણે એક્સેપ્ટ કર્યું કે હા, મારે પણ બદલાવાની જરૂર છે. મને કહ્યું કે હું શુક્રવારની બપોરની તમારી સભામાં હું હોઉં છું, હું જોઉં છું અને તમારા વચનો સાંભળું છું. અને એમણે કહ્યું કે તમારું શિક્ષણ એકદમ શુદ્ધ છે, સીધું છે, અને સીધી વાત કરે છે, અને સીધા પ્રભુની પાસે લઈ જાય છે. હાલેલુયા. ઘણા વખત પછી આ બાબત બની, અને જે બન્યું એ અમે વાતચીત કરતા હતા, અને આ પ્રસંગ મેં તમારી આગળ શેર કર્યો કે પ્રભુ તમને અને મને એમની ઈચ્છા પ્રમાણે બદલી નાખે છે જો આપણે આપણું જીવન તેમના હાથમાં સોંપી દઈએ છીએ. હાલેલુયા. હાલ માન્ય કાળ છે, હાલ. અને માન્ય કાળમાં મેં મારું જીવન સોંપ્યું. મેં મારા મિત્રને પણ એ જ કહ્યું કે સર, અમે એકબીજાને સર જ કહીએ છીએ. હોટલમાં કામ કરતા હતા ત્યારથી અમારો રૂલ્સ છે એકબીજાને માનથી બોલાવવા.
લોકો સર હાલ માન્ય કાળ છે, તમારે પણ તમારા જીવનને પ્રભુના હાથમાં સોંપી દેવાની જરૂર છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવો આપણે એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમને સ્તુતિ કરીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારી સ્તુતિ કરતા આભાર માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અરે પ્રભુ, અમારા જીવનો તરફ જોતા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે તમે એવા અદ્ભુત ઈશ્વર છો કે જેમણે અમારા જીવનોને બચાવી લીધા છે, જેમણે અમારા જીવનો પર પુષ્કળ રહેમ કરી, કૃપા કરી, શૈતાની બંધનોમાંથી છોડાવ્યા, પસ્તાવો કરવા માટે તક આપી. અને પ્રભુ, જ્યારે પાછા ફર્યા ત્યારે તમે ઉડાવ દીકરાની જેમ તમે અમને ભેટી પડ્યા, હર્ષથી સ્વીકારી લીધા. એના માટે પ્રભુ મેં તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા સ્તુતિ કરતા આજે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને જે કંઈ પ્રભુ તમે અમને અત્યાર સુધી અમારા જીવનોમાં આપ્યું છે, જે આશીર્વાદ આપ્યા છે, જે મોટી દયા, કૃપા, કરુણા અમારા પર રાખી છે, તેના માટે અમે પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. જેમ પ્રભુ તમે મારા જેવા મુખ્ય પાપીઓને બદલી નાખ્યા પ્રભુ, એમ પ્રભુ ઘણા બધા લોકોને પ્રભુ આજે સવારમાં પસ્તાવાની જરૂર છે, બદલાવાની જરૂર છે. પ્રભુ, તમે જાણો છો ને તમારાથી કંઈ જ છુપાયેલું નથી. અને એ વચન તો કહે છે જ કે દરેક ઘૂંટણ નમશે ને દરેક જીભ કબૂલ કરશે. તમારું વચન પારખેલું છે ને વચન પ્રમાણે પ્રભુ અમે તમારા વિશ્વાસી બાળકો માટે ને તમે જે લોકોની સાથે વાત કરવા માંગો છો એ લોકોને માટે પ્રાર્થના કરે છે કે વચન તેમના જીવનમાં કામ કરે, વચન તેમને તમારી તરફ ખેંચી લાવે, વચન તેમના જીવનોમાં પ્રભુ અદ્ભુત કાર્યો કરે અને પ્રભુ ફરીવાર તમારી પાસે લાવે, તમારી પાસે વચન તેમને લાવે, તેઓ પોતે પાછા આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારું વચન કહે છે કોઈનો નાશ ના થાય, માટે દેવે, ઈશ્વરે તેમનો વહાલો દીકરો આપ્યો અને તેમના પ્રેમના લીધે આપણો બચાવ થયો છે. હા પિતા, અમે સ્તુતિ કરી છે, તમારો આભાર માની છે પ્રભુ ઈશ્વરના માટે. અને ઘણા બધા લોકોના માટે અમે મધ્યસ્થતા કરીએ છીએ કે તેમનો બચાવ થાય, અમારો બચાવ કર્યો છે માટે આભાર માનીએ છીએ. પ્રભુ, ઘણા બધા લોકો પ્રભુ એક એવું જીવન જીવી રહ્યા છે કે જે જીવન પ્રભુ પાપમય વસ્તુઓથી, બાબતોથી ભરેલું છે. પ્રભુ, તમે તેમને છોડાવો, પાછા લાવો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કેન્સર જેવા રોગોમાંથી પણ તમે તેમને સાજા કરજો, અથવા જીવના રોગમાંથી પણ તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપજો. તમારા બાળકોના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ ઉતરી આવે, તેના તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી તમારા બાળકોના ઘરો ભરાઈ જાય પ્રભુ, એવું તમે થવા દેજો. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોના નોકરી, ધંધા, રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. તેમના આવકના રસ્તાને, તેમના બિઝનેસને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. તેમના હૃદયની ઈચ્છા છે કે તેઓ વિદેશ જાય, તેના માર્ગોને તમે આશીર્વાદિત કરો. તેમને ઈચ્છા છે તેમને લગ્નનો આશીર્વાદ મળે, તો પ્રભુ તેમની હૃદયની ઈચ્છા પૂરી કરજો. તેમની ઈચ્છા છે પ્રભુ, તેઓ તમને વિનંતી કરીએ છે બાળક ધનનો આશીર્વાદ મળે, પ્રભુ તમે તેમને બાળક ધનનો આશીર્વાદ આપજો. પ્રભુ જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો, IELTSના બેન્ડ આપજો, ભણવા માટે, જોબમાં પ્રમોશન માટે, દેશ વિદેશમાં અપાતી પરીક્ષામાં તેઓ પાસ થાય એવું તમે
થવા દેજો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મન બધે લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે રહો. તમામ દુઃખી લોકોની સાથે રહો. દરેકના આંસુઓને તમે આનંદમાં બદલી રાખજો પ્રભુ. કોઈનું મન હવે ઉદાસ ના રહે એવું થવા દો. હા પ્રભુ, મારી ટીમને પણ તમે આશીર્વાદિત કરજો. છેલ્લી બાબત માંગેલી છે પ્રભુ, એ પણ તમે પૂરી પાડજો પ્રભુ પિતા. અમારા સતાવનારાના મન બદલજો, અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો પરમેશ્વર પિતા. અને પ્રભુ, જે ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પ્રભુ પાછું આપજો. તમે અમારો સ્ત્રોત બનજો પ્રભુ. હા પ્રભુ, તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો નીકળી જાય પ્રભુ, એવી પ્રાર્થના કરી. તેમના ખેતરનો કબજો તેમને મળે. દરેકની સાથે જીવન સાથે છેતરપિંડી થઈ જાય. તેમનું મકાન, ઘર કે ખેતર કે મિલકત તેમને પાછી મળે, કે વાહન, એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. અમારી સેવા દ્વારા તમે મહિમા પામો અને પ્રભુ કેવળ તમને એકલાને માન અને મહિમા મળો. રાત્રિમાં અમે આ સાધના સમયમાં તમે અમને દોરી જજો પ્રભુ. સાધના સમયમાં પ્રભુ અમે આભાર સુધી કરી શકીએ એના માટે આખો દિવસ અમારી સહાય અને મદદ કરજો અને પાપોની ક્ષમા કરજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.